નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં કૃષિના જે પ્રકારો હતા એના વિશે જોયું હતું અને ધાન્ય પાક જે છે એના વિશે જોયું હતું. એમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ એના વિશે જોયું. હવે આપણે કઠોળ, શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. હવે માંસાહારી જે લોકો છે એને માંસમાંથી પ્રોટીન મળી રહે છે, પણ જે લોકો શાકાહારી છે, માંસ નથી ખાતા, એને પ્રોટીન ક્યાંથી મળે? તો કઠોળ. એટલે તો જે નાના બાળકો છે, જેનો વિકાસ હજુ ચાલુ હોય એવા બાળકોએ, એવા વિદ્યાર્થીઓએ કઠોળ વધારે ખાવું જોઈએ, જેથી એને પ્રોટીન મળે અને પ્રોટીનને કારણે આપણા જે કોષો છે એનો વિકાસ થાય. તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ વગેરે કઠોળ પાક ગણાય છે. તુવેર, અડદ, મઠ, મગ એ ખરીફ પાક છે, એટલે કે ચોમાસામાં ઉગે છે. જ્યારે ચણા, વટાણા અને મસૂર રવિ પાક છે, એટલે કે એ શિયાળામાં ઉગે છે. વધુ વરસાદવાળા વિસ્તારો સિવાય લગભગ બધા જ રાજ્યોમાં કઠોળનું વાવેતર કરાય છે. વધુ વરસાદોવાળા જે વિસ્તાર છે એના સિવાયના, એટલે કે જ્યાં વધુ વરસાદ નથી પડતો એવા બધા જ રાજ્યોમાં કઠોળનું વાવેતર થાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. એટલે આ રાજ્યોમાં સૌથી વધારે કઠોળનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં તુવેરનું ઉત્પાદન છે એ વડોદરા જિલ્લામાં, મગ અને મઠ કચ્છ જિલ્લામાં, અડદનું ઉત્પાદન પાટણ જિલ્લામાં સૌથી વધુ થાય છે, એટલે કે વાવેતર અહીંયા થાય છે સૌથી વધારે. કઠોળના પાક દ્વારા નાઇટ્રોજનનું જમીનમાં પુનઃસ્થાપન થાય છે. તેથી ધાન્ય પાક સાથે કે ધાન્ય પાકો બાદ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે કઠોળનું આંતરપાક તરીકે વાવેતર કરાય છે. હવે તમને બધાને ખબર છે કે કઠોળ જે વનસ્પતિ છે એના છોડના મૂળમાં મૂળ ગંડિકા, એટલે કે મૂળની અંદર ગાંઠ હોય. એ ગાંઠની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસતા હોય. આ રાઇઝોબિયમ બેક્ટેરિયા એવા છે કે જે હવામાંથી નાઇટ્રોજન લઈ અને વનસ્પતિને અને જમીનને પૂરો પાડે છે, માટે એનું પુનઃસ્થાપન કરે છે. એના સિવાય બીજું ડાયરેક્ટ સજીવ કોઈ નાઇટ્રોજન લઈ શકતા નથી. એટલે કઠોળને ધાન્ય સાથે જો આપણે ઉગાડીએ તો ધાન્યને પણ નાઇટ્રોજન મળી રહે, અથવા તો આપણે પાકની ફેરબદલી કરવી જોઈએ, એકવાર ધાન્ય એકવાર કઠોળ, જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે, નાઇટ્રોજનનું સ્થાપન થઈ જાય, એટલે કે નાઇટ્રોજન જમીનને પૂરતો મળી રહે. એટલે આંતરપાક વારાફરતી વારા ઉગાડવામાં આવે છે. આટલું જાણવું ગમશે. ગુજરાતમાં વવાતા તૃણ એટલે ઘાસ ધાન્ય પાકોમાં નાગલી અથવા તો એનું બીજું નામ છે રાગી, મોખરાનું સ્થાન ધરાવે છે. એટલે કે આગળ પડતું સ્થાન છે એનું તૃણ ધાન્ય, જે ઘાસવાળા પ્રકારના ધાન્ય હોય તેમાં. નાગલી એ ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતા વિવિધ તૃણ ધાન્ય પાકોમાં નાગલીની પ્રતિ હેક્ટર ઉત્પાદન ક્ષમતા સૌથી વધારે છે. એટલે કે એક હેક્ટરે નાગલીનું ઉત્પાદન ખૂબ જ વધારે થાય છે. નાગલીને અંગ્રેજીમાં ફિંગર મિલેટ કે આફ્રિકન મિલેટ અને ગુજરાતીમાં બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે. નાગલી પોષક તત્વોથી ભરપૂર તૃણ ધાન્ય પાક છે, એટલે કે પોષક તત્વો પૂરતા હોય, અને તૃણ એટલે મેં કીધું એમ ઘાસવાળું ધાન્ય પાક છે. તેના દાણામાં પ્રોટીન, ખનિજ તત્વ અને વિટામિનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. નાગલીમાં રેસાની માત્રા વધારે હોવાથી ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે પણ ખૂબ લાભદાયક છે. રેસા એની અંદર તંતુઓ જેવા ભાગ હોય એ ધાન્યની અંદર, જે ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. અને પ્રોટીન પણ છે, ખનિજ તત્વો પણ છે અને વિટામિન પણ છે. નાગલીમાં કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ અન્ય ધાન્ય પાકો કરતાં સવિશેષ હોવાથી તેનો ઉપયોગ કુપોષણ દૂર કરવામાં અને બેબી ફૂડ બનાવવામાં થાય છે. કેલ્શિયમ અને આયર્ન, કેલ્શિયમની ખામી હોય તો હાડકાની તકલીફ રહે, આયર્ન લોહ તત્વ એને કારણે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે. તો એ કુપોષણ એટલે કે પૂરતું પોષણ ન મળતું હોય તો આવા ધાન્ય પાક, ખાસ કરીને નાગલી જેવા, એ દૂર કરી શકે છે કુપોષણ. અને બેબી ફૂડ, જે નાના બાળકોને ખવડાવવા માટેના જે ફૂડ આવે છે એ બનાવવા માટે પણ નાગલીના બીજ વપરાય છે. નાગલી ઉગાડતા આદિવાસી ખેડૂતો લોટમાંથી રોટલા બનાવીને ખાય છે. આ ઉપરાંત તેના લોટમાંથી બિસ્કિટ, ચોકલેટ, ટોસ, નાનખટાઈ, વેફર, પાપડી જેવી જુદી જુદી વાનગીઓ પણ
બનાવી શકાય છે અને એ આપણા માટે ફાયદાકારક પણ છે, અમુક તત્વો પણ આપણને પૂરા પાડે છે. હવે આપણે વાત કરશું તેલીબિયા. મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, અળસી વગેરે તેલીબિયા ગણાય છે. એટલે કે આ બધા તેલ નીકળે એવા બીજ છે એટલે એને તેલીબિયા કહેવાય. ભારતીય ભોજનમાં તેલનું ખૂબ જ મહત્વનું સ્થાન છે, કારણ કે તેલ વગર, એમાંય ખાસ કરીને ગુજરાત એટલે તો તેલવાળી વાનગીઓ જ વધારે બનાવે છે, કારણ કે તળેલી વાનગીઓ. તેલીબિયામાંથી ખાદ્ય તેલ ઉપરાંત દાણામાંથી તેલ કાઢી લીધા પછી વધતો ખોળ પશુઓના ખોરાક અને સેન્દ્રિય ખાતર તરીકે વપરાય છે. આપણે મગફળી હોય કે બાકીના કોઈ પણ તેલીબિયા હોય, એ કપાસ હોય જે આપણે કપાસિયા કહીએ છીએ, એમાંથી પણ તેલ નીકળતો હોય, સૂર્યમુખી, સરસવ, એરંડા, સોયાબીન, તો એ બધામાંથી તેલ કાઢી લીધા પછી જે બાકીનો ભાગ વધે છે ખોળ તરીકે વપરાય છે પશુઓને ખવડાવવા માટે, અથવા તો એનું ખાતર પણ આપણે બનાવી શકીએ છીએ, કારણ કે સેન્દ્રિય ખાતર બનશે, જૈવિક તત્વ છે એટલા માટે. હવે આપણે પહેલો પાક જોવાનો છે એમાં તેલીબિયામાં મગફળી. મગફળી એ તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અહીંયા મગફળીનો છોડ આપેલો છે. મગફળી નીચેના ભાગે થતી હોય છે. શરૂઆતમાં આવા ભાગ હોય, પછી મોટા થાય આ રીતે બની જાય છે, ઉપર ફૂલ આવે છે. તો તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન છે. મગફળીના પાકને કાળી કસવાળી એટલે પોષક તત્વવાળી, ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત લાવા, જે કાળી જમીન હોય, લાવા રસથી બનેલી હોય એવી જમીન અને પાણી ન ભરાઈ રહે એવી જમીન, 20 થી 25 સેલ્સિયસ તાપમાન. પાણી ભરાઈ જાય તો મગફળી પીળી પડી જાય, એટલે એના પાન પીળા પડી જાય. એટલે પાણી ન ભરાય તેવી જમીન હોય, 20 થી 25 સેલ્સિયસ સામાન્ય રીતે એનું તાપમાન જોઈ, 50 થી 70 સેમી વરસાદ એને અનુકૂળ આવે છે. તો આ થઈ ગઈ એની અનુકૂળતા મગફળી માટેની. મગફળી ખરીફ અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ વવાય છે. એટલે બે જાયદ પાક પણ છે અને ખરીફ પાક પણ છે. ઉનાળામાં પણ ઉગે અને ચોમાસામાં પણ ઉગે. ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર એના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. મગફળી ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજો ક્રમ છે. આમાં પણ આપણો બીજો નંબર જ છે. દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે, કારણ કે સૌથી વધારે મગફળી ગુજરાતમાં ઉત્પન્ન થાય છે. જુનાગઢ, હવે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં મગફળી ઉત્પન્ન થાય? તો જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં મગફળી વવાય છે. ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે શીંગ તેલ વિશેષ વપરાય છે. આપણે સૌથી વધારે શીંગ તેલ વાપરીએ છીએ, પછી કપાસિયાનું તેલ પણ વપરાય છે, પણ શીંગ તેલ સૌથી વધારે વપરાય છે. ત્યાર પછી બીજું તેલીબિયાનો પાક છે તલ, જેને તિલ પણ કહેવાય છે. સદીઓથી ભારતમાં તલના તેલનો વપરાશ થાય જ છે. ઉત્તર ભારતમાં તે વરસાદ ઉપર આધારિત ખરીફ પાક છે, એટલે કે ચોમાસામાં જ ઉગાડવામાં આવે ઉત્તર ભારતની અંદર. પણ દક્ષિણ ભારતમાં રવિ પાક તરીકે અને ક્યારેક જાયદ પાક તરીકે પણ વવાય છે. એટલે દક્ષિણ ભારતની અંદર શિયાળામાં ઉગાડાય, ઉત્તર ભારતમાં ચોમાસામાં ઉગે. ક્યારેક દક્ષિણ ભારતની અંદર ઉનાળાની અંદર પણ ઉગાડે છે, એટલે જાયદ પાક. તો શિયાળુ અને ઉનાળુ બંને પાક લઈ શકાય છે. લગભગ બધા જ રાજ્યોમાં તેનું વાવેતર થાય છે. બધા તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે. જેટલા પણ તેલીબિયા છે એમાં સૌથી વધારે તેલ ધરાવનાર કોઈ હોય તો એ તલ છે. દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્ય તેલ તરીકે તે વપરાય છે. દુનિયાના દરેક ભાગમાં એટલે દરેક દેશોમાં એનો ઉપયોગ થાય છે. ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાત સમગ્ર દેશમાં તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં પ્રથમ ક્રમે છે. હવે ઘણી વખત આપણી માન્યતા એવી હોય કે જ્યાં વધુ વવાતું હોય ત્યાં વધુ ઉત્પાદન થાય એવું જરૂરી નથી. ઘણી વખત એવું પણ બને કે જ્યાં ઓછું વવાતું હોય છતાંય ઉત્પાદન વધારે થતું હોય. કદાચ ઘઉં માટે એવું જ છે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે વવાય છે પણ ઉત્પાદન પંજાબમાં સૌથી વધારે થાય છે. પણ તલની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં વવાય છે પણ વધારે અને ઉત્પાદન પણ સૌથી વધારે થાય છે, એટલે કે પહેલા નંબરે આવીએ છીએ આપણે. ગુજરાતમાં સૌથી વધુ વાવેતર ક્યાં થાય છે? તો કે બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે, એટલે કે આપણે ખેત પેદાશ તરીકે તલની સૌથી વધારે નિકાસ કરીએ છીએ બીજા દેશો કરતા. ત્યાર પછી સરસવ એ રવિ પાક છે, એટલે કે શિયાળામાં જ ઉગાડવામાં આવે. ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે.
સરસવના બીજ અને તેના તેલને ઔષધીય તેમજ ખાદ્ય તેલ બંને રીતે ઉપયોગમાં લેવાય છે. દવા તરીકે પણ વપરાય છે અને ખાવામાં પણ વપરાય છે. હવે કઈ કઈ જગ્યાએ થાય તો કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશ એના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. હવે નાળિયેર એ દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવા તથા ક્ષારવાળી જમીનમાં થતો બાગાયતી પાક છે. એના બગીચાઓ હોય, એક સાથે કેટલા બધા વૃક્ષો વાવવામાં આવે છે એના, અને ગરમ અને ભેજવાળી, કારણ કે દરિયા કિનારે ભેજ ખૂબ જ વધારે હોય તો ગરમ અને ભેજવાળી આબોહવા જોઈ, અને ક્ષારવાળી જેને આપણે ખારી જમીન કહીએ છીએ એ જમીનની અંદર ખાસ આ ઉગે છે. ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અંદમાન નિકોબારમાં નાળિયેરના બગીચા આવેલા છે. એક સાથે ઘણા બધા નાળિયેરના ઝાડ ઉગાડેલા હોય છે, ખાસ કરીને દરિયા કિનારાના જે વિસ્તારો છે એમાં. ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં પણ નાળિયેરીનું વાવેતર કરવામાં આવે છે. ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવવામાં આવી છે. હવે એવી જાતો વિકસાવી કે ઊંચાઈ ઓછી હોય, નહીતર ઊંચી ઊંચાઈ હોય પણ ઉત્પાદન ઓછું થાય અને એને ઉતારવામાં પણ પ્રોબ્લેમ થાય. એટલે હવે એવી જાતો વિકસાવી કે જેની ઊંચાઈ ઓછી હોય પણ ઝાઝા નાળિયેર આપે એવી જાતો વિકસાવેલી છે. દક્ષિણ ભારતમાં નાળિયેરના કોપરાના તેલ એટલે કે કોપરેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતમાં આપણે જેમ અહીંયા મગફળીનું તેલ ગુજરાતમાં વાપરીએ છીએ એમ દક્ષિણ ભારતની અંદર કોપરેલ એટલે કે નાળિયેરના તેલનો ઉપયોગ કરે છે. પ્યોર હોય જો કે, અને એ તેલમાંથી ખાદ્ય સામગ્રીઓ બનાવે છે. તેમજ નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે પણ ઉપયોગી છે. આપણે ખબર છે બીમાર હોય તો એને એ લાભકારક છે, તંદુરસ્તી વધે અને શક્તિદાયક કહી શકાય કદાચ. એટલે નાળિયેરનું પાણી પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. હવે આપણે એરંડાની વાત કરવાની છે. આ એરંડાના છોડ છે એમાં આ રીતે એરંડા આવે. આ જે લીલા છે અત્યારે સુકાઈ જાય પછી આ રીતના થઈ જાય, એમાંથી બીજ જે હોય છે એના બી નીકળે. આ ફાટે ને ત્યારે એમાંથી બીજ નીકળતા હોય છે એરંડાના. તો આપણે એરંડાની વાત કરશું. એરંડા એટલે કે દિવેલા, આ એનું બીજું નામ છે દિવેલા. તે ખરીફ અને રવિ બંને પાક છે. શિયાળામાં પણ ઉગે અને ચોમાસામાં પણ ઉગે. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત 64% હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે. એટલે કે વિશ્વમાં જેટલું પણ ઉત્પાદન થાય એરંડાનું એમાં 64% ઉત્પાદન આપણે એકલા કરીએ છીએ અને સૌથી મોટો ઉત્પાદક આપણે દેશ છીએ. ત્યારબાદ અનુક્રમે ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે. એટલે કે બીજા નંબરે ચીન અને ત્રીજા નંબરે બ્રાઝિલ આવે છે. ભારતના કુલ ઉત્પાદનના લગભગ 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. હવે બરાબર યાદ રાખો કે વિશ્વનું 64% એરંડા છે એ ભારત ઉત્પન્ન કરે છે અને ભારતના 80% એરંડા ગુજરાત ઉત્પન્ન કરે છે. એટલે આમ જોઈએ તો ગુજરાતનો ફાળો વિશ્વમાં પણ ઘણો મોટો છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને રાજસ્થાન વગેરે તેના ઉત્પાદક રાજ્યો છે, ત્યાં પણ એરંડા થાય છે. ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ થાય તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જુનાગઢ, અમરેલી વગેરે જિલ્લામાં તેનો પાક વચ્ચે ઓછે અંશે લેવામાં આવે, ક્યાંય વધારે ક્યાંય ઓછો, પણ આટલા જિલ્લાઓમાં એરંડાનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં કપાસિયા, સૂર્યમુખી, ડાંગર એટલે કે ચોખા અને મકાઈના તેલનો ખાદ્ય તેલ તરીકે વપરાશ વધી રહ્યો છે. ખરેખર જોઈએ તો ડાંગર અને મકાઈ ધાન્ય છે, તેલીબિયા નથી, છતાં પણ એના તેલનો ઉપયોગ અત્યારે કરે છે. હવે કેવી રીતે તેલ નીકળતું હોય તો આપણે ખબર નથી એમાંથી, પણ એના તેલનો ઉપયોગ અત્યારે વધી રહ્યો છે. કપાસિયા અને સૂર્યમુખી તો બરાબર છે કારણ કે તેલીબિયા છે એટલે તેલ નીકળે એમાંથી, પણ ડાંગર ને મકાઈમાંથી પણ તેલ કાઢીને એનો વપરાશ અત્યારે થઈ રહ્યો છે. હવે આપણે પીણા જે પી શકાય એમાં આપણે જોવાનું છે ચા. તો ચા જોતા પહેલા એના છોડ છે, અહીંયા એના છોડના પાનને ચૂંટવામાં આવે એટલે કે એને કાપવામાં આવે અને એમાંથી એનો જે પાવડર પણ બનાવવામાં આવે અથવા તો પત્તી રાખવામાં આવે અને એની ચા આપણે બનાવીએ છીએ. આ જે છે એ ચાના છોડ છે, એમાં તમે પર્ણ જોઈ શકશો. અહીંયા તમને પર્ણ દેખાતા હશે. તો આ રીતના એના ચાના છોડના પર્ણ હોય એ પાકી જાય અમુક પ્રમાણમાં એટલે એને તોડી લેવામાં આવે છે. આ રીતે એને ઉગાડવામાં આવે છે આખા વિસ્તારમાં. જે ઢાળવાળી જમીન હોય છે અહીંયા તમે જોઈ શકો છો, એ ઢાળવાળી જમીનની અંદર આ રીતે ચાના છોડ ઉગાડવામાં આવે છે. આ હિમાચલ પ્રદેશની અંદર ઉગાડેલું ખેતર છે. તો અહીંયા પણ ચાના છોડ છે. અહીંયા એક સૂચના પણ લખેલી છે, કૃપયા ચાય કી પત્તી ન તોડે. એટલે ત્યાં ખેતર હતું
એ ખેતરની અંદર આ સૂચના લખેલી હતી, કોઈએ ચાના પાન તોડવાના નથી. તો આ રીતના એના ખેતર હોય છે. તો હવે આપણે ચા વિશે જોશું. ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ છે, એટલે કે જે ગરમ વિસ્તાર હોય ત્યાં પણ થાય અને મિશ્ર ઠંડી ગરમી હોય તો પણ થાય. તેના છોડના પાંદડા અને કુમળી જે કુંપળ હોય એને પ્રક્રિયા કરી તેની ચાની ભૂકી કે પત્તીનો પીણા તરીકે ઉપયોગ થાય છે. તો આપણે આગળ વાત કરીએ એમ એના જે પાંદડા હોય અથવા કુમળા જે પાંદડા હોય હજુ મોટા ન થયા હોય એના ઉપર પ્રક્રિયા કરી અને એમાંથી કાં ભૂકી બનાવે ને કાં એમાં નાના નાના પત્તી જેવા પાન બનાવે, એનો આપણે પીણા તરીકે ઉપયોગ કરીએ છીએ. ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે, એટલે કે આપણે બીજા નંબરે છીએ એમાં. એ ઉપરાંત બીજા દેશોની વાત કરીએ તો શ્રીલંકા, ચીન અને ભારત ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે, એટલે કે આ 3 દેશો સૌથી વધારે ચાની નિકાસ કરે છે. ચાના પાક માટે પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી અને લોહ તત્વવાળી જમીન જોઈ. ખાસ કરીને લોહ તત્વ અને ઢાળવાળી જમીન, જેને કારણે પાણી ભરાઈ ન રહે અને સહેલાઈથી વહી જાય એવી જમીન જોઈ. 20 થી 30 સેલ્સિયસ તાપમાન, 200 સેમી સુધીનો વરસાદ, વર્ષભર ઝાપટા રૂપે વરસતો રહેવો જરૂરી છે, એટલે કે આખા વર્ષ દરમિયાન. એટલે તો પહાડી વિસ્તારમાં ચાનું પ્રમાણ વધારે હોય, કારણ કે પહાડી વિસ્તારમાં વધુમાં વધુ વરસાદ આવતો હોય. એ ઉપરાંત વારે વારે એમાં ઝાપટા સ્વરૂપે, એટલે કે થોડા થોડા વરસાદ સ્વરૂપે વરસાદ આવતો હોય પાછો, તો એને કારણે ત્યાં ચાનું પ્રમાણ ખૂબ જ વધારે થાય છે. ભારતમાં અસમ ચા છે એ અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટકમાં વધુ થાય છે. અસમ અને પશ્ચિમ બંગાળ દેશની 75% ચાનું ઉત્પાદન કરે છે. બાકીની 25% ચા અન્ય રાજ્યોમાંથી ઉત્પન્ન થાય છે. ચાના છોડ પરથી પત્તીઓને કુશળતાપૂર્વક ચૂંટવામાં આવે, એટલે કે કાપવામાં આવે. એને યોગ્ય કાળજીથી કાપવી પડે, નહીતર એ બગડી જાય, એનો ખોટો બગાડ થાય. હવે આપણે વાત કરશું કોફીની. કોફીના પાકને પહાડી ઢોળા ઉપર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. એક તો પહાડી ઢોળા ઉપર ઉગાડાય અને તડકો ન આવવો જોઈએ, એટલે મોટા મોટા વૃક્ષોના છાયામાં તમે જોઈ શકો છો વૃક્ષો વાવેલા છે ને એની નીચે જે કોફી છે એ વાવેલી છે. અને કોફીના પાકને 150 થી 200 સેમી વરસાદ જોઈ અને 15 થી 28 સેલ્સિયસ તાપમાન, એટલે કે ઓછામાં ઓછું તાપમાન જોઈ, આટલું નીચું તાપમાન જોઈ અને પર્વતીય ઢોળાવવાળી જમીન જોઈ. અહીંયા તમે જોઈ શકો છો આ જે કોફીના બીજ છે એ બીજને કાપવામાં આવે છે, પછી એ કાળા પડી જાય છે અને એનો પાવડર કરી અને કોફી બનાવવામાં આવે છે. આ કોફીના આખા છોડ જે આપણી બુકમાં આપેલા જ છે. તો કોફીના પાકને ઢોળાવવાળી જમીન વધારે અનુકૂળ આવે છે. ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં કોફી વધારે થાય છે. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ છે, યાદ રાખવાનું છે ખાલી જગ્યા વિકલ્પ કોઈ પણ માટે, કે કુર્ગ પ્રદેશ છે એ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે. કોફીના ફળને એકઠા કરીને તેના બીજ કાઢી તેને પ્રક્રિયા કરી દળીને તેનો પીણા તરીકે ઉપયોગ થાય. મેં તમને કીધું એના જે બીજ હોય બીજ કાઢી એને દળવામાં આવે છે, એ દળાઈ અને પાવડર થઈ જાય પછી એનો કોફી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અન્ય પીણા તરીકે એક છે કોકો. કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે, એટલે કે કોકો જે વૃક્ષ છે એના ફળના બીજ કાઢવામાં આવે અને એમાંથી એ કોકો તૈયાર થાય છે. કોકો એ પેય પદાર્થ છે, એટલે કે પી શકાય પીણા પ્રકારનો પદાર્થ છે. તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે, જે મેં આગળ વાત કરી હતી. એને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદની જરૂર પડે, એટલે ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય ત્યાં વરસાદ વધારે મોટે ભાગે હોય જ. આફ્રિકન દેશો તેના મુખ્ય ઉત્પાદકો છે. સૌથી વધારે ઉત્પાદન આફ્રિકાના દેશોમાં જ થાય છે. તમે એડવર્ટાઇઝમાં પણ ઘણીવાર જોયું હશે. કોકોનું ભારતના કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં વાવેતર અને ઉત્પાદન વધી રહ્યું છે, એટલે કે હવે ધીમે ધીમે અહીંયા પણ એનું ઉત્પાદન થાય છે, વાવેતર પણ થાય છે. હવે આપણે જેની વાત કરવાની છે રોકડિયા પાક છે, કારણ કે રોકડિયા પાક સૌથી વધારે ખેડૂતને આર્થિક રીતે અનુકૂળ આવે, વધારે પૈસા અપાવી શકે એવા હોય છે અને એનું ઉત્પાદન કરીને વેચવાથી સીધા જ પૈસા મળે, બીજી એમાં કોઈ મગજમારી નથી હોતી. હા, એની ખેતીમાં ધ્યાન રાખવું જરૂરી છે થોડું. તો કપાસ પહેલો રોકડિયો પાક છે. કપાસ ખરીફ પાક છે, એટલે ચોમાસામાં ઉગાડવામાં આવે. ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે, કારણ કે ભારતમાં પણ
વધારે વવાય છે અને ગુજરાતમાં તો ખાસ છે જ. વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે. બરાબર યાદ રાખજો, ઉત્પાદનમાં પણ, એને વાપરવામાં પણ અને નિકાસ કરવામાં પણ બીજા નંબરે છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આપણે ખબર છે એના જે ડોડવા હોય, ડોડવા જ્યારે પાકી જાય ત્યારે એમાંથી રૂ નીકળે. આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે. વિકલ્પ અને ખાલી જગ્યા માટે યાદ રાખજો. આપણે સોનાની ખબર છે, સોનું પીળું હોય, પણ અહીંયા સફેદ સોનું એટલા માટે કે કિંમતી છે. જેમ સોનું કિંમતી છે એમ રૂ પણ કિંમતી છે, વધારે કિંમતથી વેચી શકાય છે, એટલે એને સફેદ સોના તરીકે અહીંયા ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે, કપાસિયા અને ખોળ દૂધાળા પશુઓના દાણ તરીકે એટલે કે ખાણ તરીકે પણ વપરાય છે. બરાબર યાદ રાખજો, કપાસિયાનું તેલ પણ વપરાય છે, એમાંથી જે કપાસિયા નીકળે એ પણ ખવડાવી શકાય, અને કપાસિયાનો ખોળ પણ દૂધાળા પશુઓને આપણે ખવડાવી શકીએ છીએ. કપાસને લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી લાવાની કાળી અને ખનિજ દ્રવ્યોવાળી જમીન જોઈએ, કારણ કે એ લાંબા સમય સુધી પાક ચાલે છે. એટલે મોટે ભાગે એવી જમીન જોઈ કે જે પાણીનો સંગ્રહ કરી શકે, ઘડીકમાં સુકાય નહીં, જેથી ઓછા પાણીએ પણ સારો એવો પાક આપણે લઈ શકીએ. ગરમ અને ભેજવાળી આબોહવા જોઈ, 20 થી 35 સેલ્સિયસની વચ્ચેનું તાપમાન ચાલે અને 30 થી 70 સેન્ટીમીટર સુધીનો વરસાદ અનુકૂળ આવે છે. આ એની અનુકૂળતા હતી. કપાસના પાકનો સમયગાળો 6 થી 8 માસનો હોય છે, કારણ કે સૌથી વધારે લાંબો સમયનો પાક છે. હિમથી કપાસના પાકને નુકસાન થાય. હિમ એટલે જે એકદમ ઠંડી પડી જાય, ઠંડક વધી જાય તો એ નુકસાન કરે છે, એ પાક ઓછો થાય છે. ભારતમાં કયા કયા રાજ્યોમાં કપાસનું ઉત્પાદન થાય? તો કે ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓડિશા એના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતના ખેડૂતોએ બીટી કપાસના બિયારણને અપનાવી લેતા વાવેતર વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન તથા ગુણવત્તામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. કારણ કે બીટી કપાસ, જેમાં દવા છાંટવાની પણ ઓછી જરૂર પડે અને ઉત્પાદન વધારે આવે છે, એ હાઇબ્રિડ બિયારણ છે, સુધારેલું બિયારણ છે, અને એને કારણે આપણી વાવેતર વિસ્તાર પણ વધ્યો, એનું ઉત્પાદન પણ વધ્યું અને એની ગુણવત્તા, ક્વોલિટી પણ સારી થઈ ગઈ બીટી કપાસને કારણે. એટલે આપણે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છીએ. ગુજરાતમાં કયા કઈ જગ્યાએ ઉગાડવામાં આવે? તો સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જુનાગઢ, જામનગર વગેરે જિલ્લાઓમાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે. હવે અહીંયા પણ આપણે એક નકશો છે. સૌથી પહેલા જે આ કલર છે શણ, કોફી જેવો કલર જે છે, તો શણ મોટે ભાગે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં જ થાય છે. એ ઉપરાંત ઉપરના ભાગે છે અસમ, પણ આપણે પશ્ચિમ બંગાળ એક યાદ રાખવાનું, બાંગ્લાદેશની બાજુમાં. શણ માટે ખાસ યાદ રાખજો. શેરડી ઉત્તર પ્રદેશ, શેરડી માટે ઉત્તર પ્રદેશ, એટલે ઉત્તર પ્રદેશ શેના માટે છે? તો ડાંગર અને ઘઉં અને શેરડી. ઉત્તર પ્રદેશમાં પણ સૌથી વધારે શેરડી વવાય છે, એટલે એ પણ યાદ રાખજો. કપાસ માટે ગુજરાત છે જ, ગુજરાતમાં કપાસ વવાય છે, મહારાષ્ટ્રમાં પણ છે, પણ આપણે ગુજરાતને યાદ રાખશું, એટલે એક એક પ્રદેશ યાદ રાખશું એટલે વાંધો નહીં આવે. હવે આપણે વાત કરશું શેરડી. શેરડી ભારતનો એક મુખ્ય પાક છે. વિશ્વમાં ભારત વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે, અને ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ છે. મેં આગળ વાત કરી હતી, જો વિશ્વમાં વાવેતર સૌથી વધુ ભારતમાં થાય છે, પણ ઉત્પાદન બ્રાઝિલમાં સૌથી વધારે થાય છે, આપણો બીજો નંબર આવે છે. એટલે વધુ વાવેતર થાય એટલે વધુ ઉત્પાદન થાય એવું જરૂરી નથી. બીજી વાત કે શેરડીની દ્રષ્ટિએ ભારત છે એ આમ પણ નંબર 1 છે, વાવેતરમાં તો છે જ. આપણે લગભગ અહીંયા 25 જાત જેટલી શેરડીની થાય છે, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, જુદી જુદી જાતની. આપણે પણ ઘણી બધી જાતો આપણે જોઈ છે કે જે અહીંયા દેશી શેરડી પણ થતી હોય, પેલી કાળી પણ થતી હોય, મોરસ પણ થતી હોય, વ્હાઈટ પણ થતી હોય, સુરતી ટાઈપની પણ થતી હોય છે, જે કાળી અને પાતળી હોય. તો ઘણી બધી જાતની શેરડીઓ અહીંયા આપણે ઉપયોગમાં લઈએ છીએ અને વાવીએ છીએ. શેરડીમાંથી ખાંડ પણ બને, ગોળ પણ બને. ખાંડસરી એટલે કે સાકરથી નાના પેલા કટકા હોય એને ખાંડસરી કહેવાય. અને ઇથેનોલ બને છે. ઇથેનોલ જેનો ઉપયોગ દારૂમાં પણ થાય છે અને અન્ય રસાયણ તરીકે પણ ઇથેનોલનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત આપણે ઇથેનોલ હજી આગળ આવશે જ,
આગળના પાઠમાં બાકી છે એટલે આપણે ત્યારે વાત કરશું જ. એ ઉપરાંત આપણે જે કોઈ પણ સપાટીને જંતુ મુક્ત કરવા માટે વપરાય એટલે કે આપણે ઇન્જેક્શન આપતા પહેલા પણ એ લગભગ ઇથેનોલ જ હોય છે એટલે એના માટે પણ એ વાપરી શકાય છે. શેરડીના પાક માટે મુખ્યત્વે કેવી જમીન જોઈએ તો કે લાવાયિક એટલે કે લાવાની બનેલી અથવા તો નદીઓના કાળી કાંપની ફળદ્રુપ જમીન, નદીઓનો જે કાંપ હોય એ કાંપથી પથરાયેલી જમીન. ગરમ અને ભેજવાળી આબોહવા, ગરમ અને ભેજવાળી આબોહવા જોઈ. ત્યાર ઉપરાંત 21 થી 27 સેલ્સિયસ તાપમાન જોઈ. 75 થી 100 સેમી એટલે સૌથી વધુ વરસાદ પણ અહીંયા જરૂરી છે એના માટે. એટલે જ આપણે કીધું હતું કે શેરડી અને ડાંગર વધારે પાણીની જરૂર પડે આ બે પાકને. ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી આ પાક લઈ શકાય છે. જો ત્યાં પાણીની સગવડતા હોય તો પણ તમે શેરડીનો પાક લઈ શકો છો. શેરડીના જે વાવેતરની વાત કરીએ તો ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે શેરડી પકવતા મુખ્ય રાજ્યો છે. શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે, પરંતુ ખાંડ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. વાવવામાં સૌથી વધારે મેં તમને ઉત્તર પ્રદેશ યાદ રાખવાનું એટલે જ કીધું હતું. પણ ખાંડનું ઉત્પાદન હવે એમાં એવું બનતું હોય શેરડીમાંથી ત્યાં ગોળ પણ બને અથવા એમને પણ આપણે ખવાઈ શકે, પણ ઉત્પાદન ખાંડનું સૌથી વધારે મહારાષ્ટ્ર કરે છે. આ ટૂંકા પ્રશ્નો માટે યાદ રાખજો. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડી વધારે ઉત્પન્ન થાય છે. હવે આપણે શણની વાત કરશું. જ્યુટ કહેવાય છે ને. શણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ ક્રમે છે. શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહેવાય છે. તમે બધાએ જોયા છે. આપણે જે કોથળા હોય ને, કોથળાના જે દોરા, આપણે જેને સુતરી પણ કહીએ, સુતરી, એ જે પીળાશ પડતા કલરની હોય એટલા માટે એને ગોલ્ડન ફાઈબર કહેવાય છે. અને આપણું પ્રથમ ક્રમ છે. બાંગ્લાદેશમાં પણ શણનું ઉત્પાદન થાય છે, પણ જ્યારે બાંગ્લાદેશ આપણાથી અલગ નહોતું ત્યારે આપણે સૌથી વધારે ઉત્પાદન કરતા હતા. અત્યારે પણ ઉત્પાદનમાં આપણે પહેલા જ છીએ. શણમાંથી કંતાન, કોથળા, સાદડી જે બેસવા માટેની, દોરડા, થેલીઓ, પગરખા, કલાકારીગરીના જે નમૂના હોય એ વગેરે બને છે. એ આપણે હમણાં જોઈશું કેવી કેવી વસ્તુ બનાવી શકાય. શણ ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશના સસ્તા શ્રમ સામે હરીફાઈ છે. કારણ કે બાંગ્લાદેશમાં પણ શણ વધારે થાય છે, પણ એ સસ્તું વેચે છે. એટલે આપણે એની સાથે હરીફાઈમાં છીએ, કારણ કે ત્યાં શ્રમ મજૂરી સસ્તી છે, એને કારણે એનું ઉત્પાદન પણ સસ્તું થાય છે. એટલે આપણે હરીફાઈમાં છીએ. શણના પાકને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જમીન જોઈ. મુખ ત્રિકોણ પ્રદેશ જેનું બીજું નામ છે ડેલ્ટા, તો એ પણ હું તમને સમજાવી દઉં. 9માં તમારે અભ્યાસ આવી ગયો છે, છતાં પણ આપણે એકવાર સમજી લઈએ. અહીંયા આ છે એ ભાગ દરિયાવાળો ભાગ છે, આ નદી છે. હવે નદી જ્યારે દરિયાને મળવાની તૈયારીમાં હોય ત્યારે, કારણ કે દરિયા કિનારે એકદમ પોચી માટી હોવાને કારણે નદી ઘણા બધા આમ શાખાઓમાં વેચાઈ જાય. શાખાઓ એટલે એના વિભાગ પડી જાય. આ રીતે વિભાગ પડી જવાથી આ રીતનો ભાગ બને અને આ ભાગ આપણને ત્રિકોણ આકાર જેવો લાગે છે, એટલે એને ડેલ્ટા પણ કહેવાય છે. અથવા તો મુખ ત્રિકોણ પ્રદેશ, દરિયાના મોઢા પાસે ત્રિકોણ આકારનો ભાગ બને છે, માટે એને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય છે. એટલે અહીંયા ફળદ્રુપ જમીન વધારે હોય, કારણ કે જેટલો પણ નદી કાંપ લઈને આવે એ બધો કાંપ અહીંયા ઠલવાઈ જાય છે, અહીંયા રોકાઈ જાય છે, જેથી આ જે જમીન બને છે એ સૌથી ફળદ્રુપ હોય. તો આવી જમીન એના માટે વધારે અનુકૂળ આવે છે. એટલે તો પશ્ચિમ બંગાળમાં કેમ? કારણ કે ત્યાં ગંગા નદીનો ડેલ્ટા વિસ્તાર આવેલો છે, એટલા માટે ત્યાં વધારે પ્રમાણમાં આનું ઉત્પાદન થાય છે. એ ઉપરાંત જ્યાં દર વર્ષે નવો કાંપ પથરાતો હોય તેવી ફળદ્રુપ જમીન, દર વર્ષે એટલે કે જ્યાં પૂર દર વર્ષે આવતું હોય અને દર વર્ષે નવો કાંપ પથરાતો હોય એવી જમીન અનુકૂળ આવે. ગરમ અને ભેજવાળી આબોહવા જોઈ. 30 થી 40 સેલ્સિયસ તાપમાન, 100 સેમી કરતાં વધુ વરસાદ જોઈ. ભારતમાં પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણનો પ્રદેશ, અસમ, બિહાર, ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશમાં શણનું ઉત્પાદન વધારે થાય છે, કારણ કે આ બધા મોટી નદીઓ ધરાવનારા વિસ્તારો છે. ત્યાં કાંપના મેદાનો ખૂબ જ આવેલા છે, તેથી ઉત્પાદન વધારે થાય છે. હવે આપણે વાત કરવાની છે શણની. જે આપણને છોડ કેવી રીતના હોય, તો આટલા ઊંચા એના છોડ થતા હોય છે. આ છોડને એ લોકો નદીઓમાં પલાળી રાખે છે. એ
પલાળી અને પછી પેલાના સમયમાં તો એને પછાડવામાં આવતા હતા. નદીઓની અંદર એ લોકો પલાળી રાખે છોડને કેટલાય દિવસ, પછી એને સૂકવે એટલે આવા પીળાશ પડતા કલરના થઈ જાય અને પછી એને પછાડવામાં આવે. પછાડીને એમાંથી એક એક દોરા, હવે તો યાંત્રિક રીતે થાય છે પણ પેલા હાથથી બનાવતા દોરા, અને દોરાઓને વણીને આ રીતે આપણે જેને સૂત્રી કહીએ છીએ, દોરી બનાવીએ છીએ, એ બને. પછી આ રીતના બાસ્કેટ કે બેગ પણ બનાવી શકાય છે. અહીંયા બાસ્કેટ છે, અહીંયા બેગ છે. એમાંથી ચપ્પલ પણ બનાવી શકાય, શેતરંજી બનાવી શકાય, ફાઇલ ફોલ્ડર બનાવી શકાય. આ રીતે કોથળાવાળું પણ કાપડ બનાવી શકાય, જેમાંથી કોથળા બનાવીએ છીએ આપણે, અથવા કંતાન. તો આ રીતની એની પેદાશ છે કે એમાંથી બનાવી શકીએ આપણે. એના પછીનો આપણો રોકડીયો પાક છે તમાકુ. તમાકુ પણ ખરીફ પાક છે, એટલે કે ચોમાસામાં ઉગાડવામાં આવે છે. તમાકુના પાક માટે રેતાળ ગોરાડું જમીન, રેતી મિશ્રિત જમીન જોઈ, 20 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ વધુ માફક આવે છે. તમાકુના પાક માટે આબોહવા કરતા જમીન વધુ નિર્ણાયક પરિબળ છે. એટલે કે આબોહવા કદાચ થોડો ઘણો આબોહવામાં ફેરફાર હોય તો ચાલે, પણ જમીન તો આવી જ જોઈએ. રેતાળ ને ગોરાડું, જો જમીન બરાબર ન હોય, કદાચ આબોહવા 20 સેલ્સિયસ તાપમાન મળી જાય, 100 સેમી વરસાદ મળી જાય, તો પણ કદાચ તમાકુનો પાક ન થાય, કારણ કે આબોહવા કરતા જમીન એના માટે મહત્વની છે. જો યોગ્ય જમીન હશે આવી, તો જ એનો પાક થઈ શકે. ચીન, બ્રાઝીલ, ભારત અને અમેરિકા વિશ્વના તમાકુ ઉગાડતા અને નિકાસ કરનારા મુખ્ય 4 દેશ છે. આ 4 દેશો તમાકુનું ઉત્પાદન પણ કરે છે અને નિકાસ પણ કરે છે. ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક તમાકુ પકવતા મુખ્ય રાજ્યો છે. આટલા રાજ્યોમાં આપણા તમાકુનો પાક લેવાય છે. ગુજરાતમાં ખેડા, આણંદ જિલ્લામાં ચરોતરનો જે પ્રદેશ છે ત્યાં થાય છે. એ ઉપરાંત મહેસાણા, વડોદરા, પંચમહાલમાં વધુ વાવેતર થાય છે. આણંદ બાજુ જો તમે ગયા હોય અથવા ત્યાં આજુબાજુમાં રહેતા હોય, એ લોકોને ખબર હશે, ત્યાં મોટા ભાગના ખેતરો છે એ તમાકુના પાકથી વાવેલા હોય છે. મોટા એના પાન હોય છે, પછી એના ભૂક્કા કે કટકા કરવામાં આવે છે ને એમાંથી તમાકુ બનાવે છે. તો આણંદ અને ખેડા જિલ્લામાં ચરોતરનો વિસ્તાર. ભારતમાં કુલ બીડી તમાકુ ઉત્પાદનના 80% ગુજરાતમાં થાય છે. એટલે કે બીડી માટેનું જે તમાકુ છે એ ઉત્પાદન 80% ગુજરાતમાં થાય છે. તમાકુનો ઉપયોગ ગુટખા બનાવવા માટે થાય, બીડી બનાવવા માટે થાય, સિગારેટ બનાવવા માટે થાય, છીકણી એટલે બજર કહેવાય, જે સૂંઘતા પણ હોય અથવા દાંતે પણ આપતા હોય છે, જે જૂના લોકો હતા તે, તો એના માટે થાય છે. તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે, એ આપણે ખબર છે, બધા ઉપર એ લખેલું જ હોય છે. તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર સિક્કિમ પ્રથમ રાજ્ય છે. હવે તો આપણે ગુટખા ઉપર પ્રતિબંધ છે જ, ગુટખા અહીંયા મળતા નથી, પણ એનો બીજો કઈ રીતે ઉપયોગ થાય છે એ લોકોને ખબર છે, પણ આપણે અહીંયા ગુટખા ઉપર પ્રતિબંધ છે જ. હવે રબરની વાત કરશું. લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી, આમ તો લેટેક્સ એટલે જ રબર થાય, તો લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી જરતા દૂધ એટલે કે ક્ષીરમાંથી રબર તૈયાર થાય છે. એનું સફેદ ચીકણા પદાર્થ હોય દૂધ જેવું, જેને ક્ષીર કહેવાય, એમાંથી રબર તૈયાર કરે. એ લોકો રબરના ઝાડ હોય એમાં કાપો મૂકે 300 અને એમાંથી રબર કાઢે છે. રબરના બગીચામાંથી એકત્ર કરેલ દૂધમાં એસિટિક એસિડ મેળવીને ધીમા તાપે ગરમ કરીને રબર બનાવાય. એસિટિક એસિડ CH3COOH એ એસિટિક એસિડનું સૂત્ર છે. આ એસિડ એમાં નાખી અને ધીરે ધીરે એને ગરમ કરે અને રબર બનાવે, જેનો ઉપયોગ ટાયર, ટ્યુબ જેવી અનેક ઔદ્યોગિક પેદાશોમાં થાય છે. ટ્યુબ અને ટાયર બનાવવા માટે ગરમ, હવે એને કયો જમીન કે અનુકૂળતા જોઈ, તો ગરમ અને ભેજવાળી આબોહવા જોઈ. વધુ વરસાદવાળા વિસ્તારોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે, એટલે કે એના બગીચા હોય છે. વિશ્વમાં રબર ઉત્પાદનમાં મલેશિયા પ્રથમ ક્રમે છે. ભારતનો મુખ્ય ઉત્પાદક દેશોમાં સમાવેશ તો થાય છે, એટલે કે આપણે મુખ્ય ઉત્પાદક દેશ તો છીએ જ. ભારતમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરા રબરનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે. આટલા રાજ્યોમાં સૌથી વધારે રબરનું ઉત્પાદન આપણે અહીંયા થાય છે. ત્યાર પછી છે ઔષધીય અને મસાલા પાક, જેમાં જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. આપણે આની પહેલા પણ વાત થઈ હતી. આ મસાલા પાક માટે ઉપયોગી છે અને ઔષધીય માટે પણ, ઈસબગુલ ઔષધિ માટે પણ વપરાય છે. આ ઉપરાંત ધાણા, મેથી, રાઈ, સુવા દાણા જે કહીએ, અજમા, એના ઉત્પાદન અને નિકાસમાં ભારત મોખરે છે, એટલે કે આગળ પડતું છે. વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% જેટલો છે, એટલે કે 35% માત્ર આપણે એકલા દેશ ઉત્પન્ન કરીએ છીએ, એકલો દેશ. બાકીના બધા દેશો થઈને 65% ઉત્પન્ન કરે છે.
ભારતના કાળા મરી, તજ, લવિંગ વગેરેની માંગ દેશ વિદેશમાં ખૂબ જ રહે છે. એટલા માટે તો અંગ્રેજો અહીંયા આવ્યા હતા. જે પોર્ટુગીઝોની બધા આ મરી મસાલા પાછળ તો આ બધી માથાકૂટ હતી, એટલે તો એ અહીંયા આવ્યા હતા. ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કરિયાતું, જે કડું કરિયાતું કહેવાય, મીંઢી, આવડ, સફેદ મૂસળી, મધુનાશિની જે ડાયાબિટીસ મટાડે, અશોક, ગરમર, લીંડી પીપર, ગળો, કુંવારપાઠું વગેરે ઔષધીય પાકો છે જેને આપણે એલોવેરા કહીએ છીએ. તો આ બધા દવા તરીકે વપરાય છે. તેમજ સુગંધિત પાકોમાં એટલે કે જેમાંથી સુગંધ ઉત્પન્ન થાય, ફુદીનો, મેન્થોલ, પામરોઝા, લેમન ગ્રાસનો સમાવેશ કરી શકાય. આ બધા સુગંધિત પાક છે જેની ફ્લેવર આપણે કહીએ ને કે એના માટે એનો યુઝ થાય છે. હવે આપણે ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે. આમાં પણ આપણો બીજો નંબર જ છે. વસ્તીમાં પણ બીજો નંબર છે. આગળ પણ આપણે બીજા નંબરે જોયા જ છે. ભારતમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતિ, નારંગી વગેરેની ખેતી થાય છે. કેળા તમિલનાડુમાં, ગુજરાત અને મહારાષ્ટ્રમાં, તો સફરજન આમાં કેળા તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં, તો સફરજન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં જે ઠંડા વિસ્તાર હોય ત્યાં, તથા દ્રાક્ષ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ અને તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે. ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું હોવાથી, એટલે કે જેટલી દ્રાક્ષની અહીંયા માંગ છે એટલું ઉત્પાદન નથી થતું, એટલે આપણે અફઘાનિસ્તાનથી, પાકિસ્તાનથી અને ઓસ્ટ્રેલિયાથી આયાત કરીએ છીએ. આ ઉપરાંત વિવિધ શાકભાજીની ખેતી પણ થાય છે. ફૂલોમાં ગુલાબ, જુઈ, મોગરો, ગલગોટા વગેરેની ખેતી થાય છે. આમ ભારતમાં વિવિધ પ્રકારના પાક થાય છે. હવે આટલું જાણવું ગમશે આપણને. તો એની આપણે વાત કરીએ તો ગુજરાતમાં રોકડિયા જે પાકોની ખેતી છે એ વધતા ઘાસચારાની પાકની અછત થઈ. કારણ કે પહેલા તો શું થતું, ધાન્ય પાક વાવો તો ઘાસચારો મફતમાં મળી જાય, કારણ કે એને સાથે એના જે છોડના ભાગો હોય એ ઘાસચારા તરીકે ઉપયોગમાં આવે. પણ રોકડિયા પાક વાવવા માંડ્યા એટલે ઘાસની તંગી થઈ ગઈ. એટલે ઘાસચારાના વિવિધ પાકો છે, જેમ કે ફોડર ક્રોપ કહેવાય, જેવા કે ધરફ, ગુજરાત ધરફ 1, અંજન જેમાં પૂસા યલો અંજન, માર્વેલ, ગુજરાત માર્વેલ, આ એના જાત છે. યાદ રાખજો, કૌંસમાં જે આપી છે ને એની જાત છે. તો ઘાસ 1, શણિયાર, ગુજરાત શણિયાર 1, તેમજ ઝીંઝુઓ, ધામણ, હેમેટા અને કલાટોરિયા જેવા ઘાસચારાના પાકો વાવી શકાય છે. આ બધા ઘાસ છે, ઘાસના પ્રકારને નામ છે. આ સામાન્ય રીતે બધા જ ઘાસચારાના પાકોની કાપણી ઓક્ટોબર માસમાં, એટલે કે વાવણી પછી 4 માસે કરવી જોઈએ, એટલે કે 4 મહિનામાં એ બરાબર પાકી જાય છે. હવે આપણે પહોંચ્યા છીએ કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા, જે અહીંથી નવો ટોપિક જ છે. અને હવે આપણે લગભગ એક ભાગમાં આ પાઠ પૂરો થઈ જશે. તો આ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. ત્યારે પ્રશ્નોના જવાબ ક્યાંથી તમે લખી શકશો એ પણ હું તમને સમજાવી દઈશ. એના મુદ્દાઓ ક્યાંથી મળશે એ પણ આપણે જોઈ લેશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જે મિત્રોએ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. હમણાં થોડો સમયની તકલીફ છે, વધારે સમય આપી શકાય એમ નથી, એટલે થોડા વિડીયો આપણે હમણાં નાના બને છે. બાકી પછી આપણે રાબેતા મુજબ જે કલાક ઉપરના વિડીયો બનાવતા હતા એ પણ બનાવશું. હમણાં થોડા દિવસનો પ્રશ્ન છે એટલે થોડું આવી રીતે ચાલશે. પણ તમારો કોર્સ જે છે સપ્ટેમ્બર માસની જે એકમ કસોટી માટેનો એ બનશે ત્યાં સુધી હું પૂરું કરવાનો પ્રયત્ન કરીશ. અને આપણે સમાજના પેલા મોટા ભાગના જે પાઠો એમાં છે એ પણ આપણે લઈ લેવાનો પ્રયત્ન કરશું. એટલે તમારો એ કોર્સ પૂરો થઈ જાય પછી ગણિતનું ચેપ્ટર જે બાકી રહેશે એ પણ આપણે જોઈ લેશું. તો હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાની વાત કરશું. હવે અહીંયા પાકની જે વાત હતી એ તો આપણે પૂરી થઈ જાય છે. બાકીનો જે ભાગ છે એ માત્ર નવા સુધારા વધારા માટેની જ વાત છે. તો એટલો ભાગ આપણે પૂરો કરી દેશું. બાકી વધારે એમાં કંઈ છે નહીં. આ આપણો છેલ્લો મુદ્દો છે, વૈશ્વિકીકરણ ઉપર ભારતની ખેતી ઉપર વૈશ્વિકીકરણની અસરો. એટલે આપણે એક ભાગમાં લગભગ આપણે પૂરો કરી જ દેશું અને પ્રશ્ન જવાબની ચર્ચા પણ
થઈ જશે. તો આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જે સંસ્થાનગત એટલે કે ટેકનોલોજીના સુધારા અને સંસ્થાકીય જે સુધારા કરવામાં આવ્યા એની વાત આપણે કરશું.